વાસ્તવિક સ્વરૂપે એનું બોલે નથી. ક્યાં વાત જાય. ભગવાને સત્સંગમાં કીધું કે ગોરધનભાઈને ખબર છે કે મયુરભાઈમાં હું છું, મયુરભાઈને ખબર છે ગોરધનભાઈમાં હું છું. આના ઉપર આપણે કનુભાઈના જમાઈ જયેશ કુમાર 2-3 દી મોરાય જમવામાં હતો. એ કે અમે ગાડી લીધા ગીરમાં ત્યાં સિંહ જોવા ગયા હતા. તો કે સિંહ દેખાણા એટલે મેં કીધું કાચ કોઈ ખોલતા નહીં હો. આપણને ખબર છે સિંહમાં હું છું, પણ સિંહને ખબર નથી આમાં હું છું. કે આપણને ખબર છે કે સિંહમાં હું છું, પણ સિંહને ખબર નથી કે આનામાં હું છું. એટલે કે આનો ભરોસો ન કરાય એમ. તો હકીકતે જો આપણને ખુદને નક્કી હોય કે એમાં હું છું, સિંહ કાંઈ કરે નહીં, પણ એટલું આપણો દઢ નિશ્ચય નથી. કૃષ્ણએ કીધું ને આ વિશ્વમાં જે કાંઈ છે એને કેટલું નક્કી, એનું નક્કી નથી. એટલે તો આપણે નક્કી કરવા માટે સત્સંગની જરૂર છે. આ 9મા અધ્યાયનો શ્લોક છે. અનન્યા ચિતયંતો માં યે જના પર્યુપાસતે તેષાં નિત્યભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. તો આમાં શું કે જે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે. હવે અનન્ય એટલે અ એટલે નહીં, બીજો નહીં. હા, પકલાન દીકરીના અનન્યા છે. અનન્ય જે અનન્ય પ્રેમી ભક્તજનો, એટલે એટલે નહીં, અન્ય એટલે બીજું નહીં, એક જ એમ. કારણ કે અનેકનું ભજન તો કરવું હેલું છે, એકમાં નિષ્ઠા થવી જ કઠિન છે. હનુમાન ચાલીસામાં પણ એક કડીમાં કીધું, ઓર દેવતા ચિતન ધરઈ હનુમંત સે સર્વ સુખ કરઈ. કારણ કે ઓર દેવતા ચિત્ત ન ધરી, એકમાં જ જો એની પૂરેપૂરી નિષ્ઠા હોય ને તો કામ બની જાય એવું છે. કારણ કે અનેકનું ભજન કરવું હેલું છે, એકમાં નિષ્ઠા થવી ને જ કામ કઠિન છે. કારણ કે એકમાં નિષ્ઠા કરવા માટે સત્સંગનો અભ્યાસ જરૂરી છે. પણ મોટે ભાગે આપણી એકમાં નિષ્ઠા નથી હોતી ને, એટલે કાંઈ પણ એવી પ્રતિકૂળ વાતાવરણ આવે, વિપત્તિ આવે ને તો માણસ ડગી જાય છે. કારણ કે એકમાં અનન્ય નિષ્ઠા નથી. એટલે જે અનન્ય પ્રેમી ભક્તજન મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે. નિરંતર. આ નિરંતર છે. જો આ બધા ઉપદેશિત છે ને, જો આ નિરંતર છે, કેટલા આ નિરંતર છે, આને કોઈ અંતર નથી, એને કોઈ અંતર નથી. આ નિરંતર છે. જો આ કૃષ્ણ એ કે કોઈ પણ મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા, નિરંતર જેમાં કોઈ અંતર નથી, એનું ચિંતન કરતા કરતા જો નિષ્કામ ભાવે ભજે, પાછી કોઈ ઈચ્છા નહીં, એમ ઈચ્છા કોઈ નથી એમ. અરે નહીં તો નિરંતરનું ભજન કરીને કંઈક ફળ ઈચ્છતા હોય કે મારું જો આ રીતે ગોઠવાઈ જાય તો હું નિરંતર ભજન કરું એમ. જે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે. નિષ્કામ ભાવે એટલે કોઈ પણ પ્રકારની કામના નથી, કોઈ ફળની ઈચ્છા નથી, કર્મ કરે છતાં ફળની ઈચ્છા નથી. એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગક્ષેમનું હું પોતે વહન કરું છું. કેટલું કઠણ કામ કહેવાય. એની કૃપા થાય તો હેલું, એની કૃપા થાય તો કેટલું કઠણ કામ કહેવાય. એ નિરંતર એકનું ચિંતન કરવું, પાછું નિષ્કામ ભાવે. અટાણના સમયમાં મોટે ભાગે માણસો ભજન કોઈને કોઈ ઈચ્છાથી કરતા હોય છે કે મારું આ પ્રમાણે ગોઠવાઈએ ને તો હું આમ કરું. માનતા કરે અહીંથી હાલીને જવાની દ્વારકા,
તો કાંઈ ને કાંઈ ઈચ્છા હોય કે સંતાન નથી, જો ભગવાન દીકરો દે ને તો હાલીને જાઓ, પણ જે સમય મર્યાદામાં ન થાય ને તો એ માનતા પૂરી ન કરે. એટલે પહેલાં વહેલા ફળ ઈચ્છે અને પછી ભજન કરે એમ. એટલે નિષ્કામ ભાવે ભજન કરવું ને એ બહુ કઠિન કામ છે એમ. એ તો ગુરુની પૂરેપૂરી કૃપા હોય અને અનેક જન્મોથી આ જીવ જો કમાઈ કરતો કરતો આવ્યો હોય ને તો થઈ શકે, નહીં તો કામનાથી ભજન કરવાવાળા અનેક લોકો હોય. નિષ્કામ ભાવે કરવું ને એ બહુ કામ કઠિન છે એમ. એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગક્ષેમનું હું પોતે માન કરું છું. આવું જે નિષ્કામ નિરંતર એકનું જ ભજન કરતા હોય તો ભગવાન યોગક્ષેમ એનું ચલાવે છે. પછી એને પોતાના યોગક્ષેમ માટે કોઈ મહેનત કરવાની રહેતી નથી એમ. જેવી રીતે આ લોકોનું યોગક્ષેમ હાલે છે, બીજા કેટલાયનું ચલાવે છે. એનું તો હાલે છે પણ બીજાનું કેટલાયનું ચલાવે છે. એટલે યોગક્ષેમ ભાઈ એ કરે ગુરુ મહારાજ. યોગ છે એક ક્યાં કોઈક સાધુ થઈ ગયા, નામ મને બહુ યાદ નથી આવતું એનું. એ રોજ ગીતાનો પાઠ કરતા. એમાં યોગક્ષેમ વાહામ્યમ છે ને એના યોગક્ષેમ દદામ્યમ કરી નાખ્યું. કૃષ્ણના હતા અનન્ય પ્રેમી, પણ એને એમ થયું યોગક્ષેમ વાહામ્યમ શબ્દ વાપરો છે તો ભગવાન કંઈ થોડો મારો યોગક્ષેમ ચલાવે એમ. એટલે દદામ્યમ કરી નાખ્યું. એટલે ગીતાના અક્ષરમાં એને ફેરફાર કર્યો થોડોક એમ. એ પછી ગીતાના પાઠ કરીને ગંગા સ્નાન કરવા ગયા. ગંગા સ્નાન કરવા ગયા તેના ઘરમાં ખીચડી કે કંઈ અન્નના દાણા હતા નહીં. એક નાનો બાળક માથે ખીચડીનું પોટકું લઈને આવ્યું એની ઘરે. એની ઘરનાવને કહે આ ઉતારી લ્યો કહે. તો એને ઉતારી તો લીધું, પણ એટલો બધો આકર્ષિત હતો કે એના ઉપરથી નજર હટાવવાનું મન ન થાય એવો તેજસ્વી બાળક. પણ એને અહીંયા જરાક લોહી નીકળેલું. તો ઓલા એક માજી કે તને બેટા એ શું થયું, લોહી કોને નીકળ્યું? તો કે હમણાં એક ભક્તે મારા વચન ઉપર તમાચો માર્યો. યોગક્ષેમ વહામ્યની જગ્યાએ યોગક્ષેમ દદામ્યમ કર્યું એને. એના હિસાબે કે મને એ લોહી નીકળ્યું છે. પછી જે ખીચડીનું પોટકું હતું ને એ મૂકીને વયો ગયો. અને થોડી વાર થયું ને ત્યાં એ સંત ગંગા સ્નાન કરીને આવ્યા. એટલે એના ઘરના એને વાત કરી કે એવી રીતે એક બાળક આવ્યો હતો ને આપણા ઘરમાં એક દાણો ખાવાનો નહોતો તો આ ખીચડીનું બાચકું આપી ગયો. અને એના મોઢા ઉપર લોહી હતું. એને એમ કીધું કે કોઈ ભક્તે મારા વચન ઉપર પગ દીધો એમ. યોગક્ષેમ વહામ્યમના બદલે દદામ્યમ કર્યું એમ. એટલે એ સંતને તરત ખ્યાલ આવી ગયો કે મેં ભૂલ કરીને તરત જ એને પ્રમાણ આપ્યું એમ. એટલે આ પ્રમાણે એકનું અનન્ય ભાવથી નિત્ય નિરંતર ચિંતન કરનારા ભક્તોનું યોગક્ષેમ હું ચલાવું છું. એમાં જો કઈ ભૂલ હોય તો યોગક્ષેમ ચલાવે નહીં. અનન્ય ભાવથી એટલે એકનું જ ચિંતન નિત્ય નિરંતર અને નિષ્કામ ભાવે. જો કાંઈ જોતું હોય ને ભજન કરે તો એ યોગક્ષેમ વહન ન કરે. એટલે હું મારા પોતાનું કરું. વહામ્યમ એટલે ભગવાન મારું યોગક્ષેમ વહામ કરે. ભગવાન નથી હલાવતો એવું બોલ્યા. એવો રથ થયો. વહામ્ય એટલે આપણું યોગક્ષેમ ભગવાન ચલાવે છે. દદામ્યમ એટલે હું મારું હું ચલાવું છું. એટલે એને કરતા પણ લીધું એટલે અને પ્રૂફ આપી દીધું પરબારું કે ભાઈ તું નથી હલાવતો હું જ હલાવું કે એવું પ્રૂફ કરી દીધું. એવું એને ઓલાએ પાછું ખેંચીએ લીધું કે વહામ્યમ જ છે યોગક્ષેમ વહામ. એને તરત એની ભૂલ સમજાઈ ગઈ ખેંચી લીધું પાછું. તું છેકી નાખ્યું હતું ને એ પાછું સદગુરુ મહારાજની જે હાથ